છોડની વાનસ્પતિક વૃદ્ધિ માટે નાઇટ્રોજન તત્વ, જ્યારે મૂળની વૃદ્ધિ માટે ફોસ્ફરસ તત્વ જરૂરી છે. મોટા ભાગના ફળ ઝાડને 6 થી 8 pH વાળી જમીન વધારે અનુકૂળ આવે છે. ભારતમાં વ્યક્તિ દીઠ શાકભાજીની દૈનિક ઉપલબ્ધતા 445 શાકભાજીની દૈનિક ઉપલબ્ધતા, જ્યારે ફળોની દૈનિક ઉપલબ્ધતા 60 છે. ફળ ધોવા માટે બેનાલિન અને ત્રિપુટનો ઉપયોગ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દૈનિક આહારમાં 300 ગ્રામ શાકભાજી દરેક વ્યક્તિને લેવી જોઈએ. જ્યારે ભારતમાં શાકભાજીની દૈનિક ઉપલબ્ધતાની વાત કરીએ તો 145 ગ્રામ છે, જ્યારે ફળોની દૈનિક ઉપલબ્ધતા 60 ગ્રામ છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે વ્યક્તિ દીઠ 300 ગ્રામ શાકભાજીની દૈનિક આહારમાં જરૂરિયાત હોય છે. સફરજન છે એની અંદર 90% અને જામફળની અંદર 100% ખાદ્ય ભાગ આવેલો છે. 5.5 મીટરના અંતરે ફળ ઝાડની રોપણી કરતાં 1 હેક્ટરમાં 400 ફળ આપણે ઉગાડી શકીએ. પોષણશાસ્ત્રીઓના મત મુજબ માણસ દૈનિક આહારમાં 300 ગ્રામ શાકભાજી અને 85 ગ્રામ ફળો લેવા જોઈએ. પણ આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર શાકભાજીની દૈનિક ઉપલબ્ધતા 145 શાકભાજી અને 60 ગ્રામ છે ફળોની દૈનિક ઉપલબ્ધતા છે. એની સામે 300 ગ્રામ શાકભાજી અને 85 ગ્રામ ફળો દૈનિક આહારમાં લેવા જોઈએ. કોઈપણ પાકની સંતોષજનક વૃદ્ધિ માટે 16 તત્વોની આવશ્યક હોય છે. અત્યારે નવો 16+1 ની આવશ્યકતા હોય છે. 17 છે ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ છે. એના પછી ઇરેડિયેશનમાં ફળને ગામા કિરણોની માવજત આપવામાં આવે છે. તો ઇરેડિયેશન પ્રોસેસ છે જેની અંદર ગામા કિરણોની માવજત આપવામાં આવે છે. કેળના પાકમાં દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે આંતર પાક તરીકે રીંગણ પાકની ભલામણ કરવામાં આવેલ છે. ફળઝાડ ઉછેરમાં જમીનની ઊંડાઈ 1.5 મીટર કે તેથી વધુ હોવી જોઈએ. ગુજરાત રાજ્યને કુલ 8 ખેત એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવેલ છે, જેમાં નવસારી જિલ્લાનો સમાવેશ ઝોન 1માં થાય છે. બોર્ડની અંદર 81.6% ભેજ અને 0.3% ચરબી રહેલી હોય છે. દુનિયામાં ₹25 કરોડ ફળનો વ્યાપાર થાય, જેમાં આપણો ફાળો ફક્ત 400 કરોડના જ છે. પપૈયામાં કેરોટીનનું પ્રમાણ 666 મિલીગ્રામ રહેલું હોય છે. શીત કટિબંધીયમાં શિયાળા દરમિયાન વૃક્ષોના પાંદડા ખેરવી અને આરામ વ્યવસ્થામાં ઉતરી જાય છે. નાઇટ્રોજન તત્વનો મુખ્ય હિસ્સો નીલકિરણો તેમજ પ્રોટીનના ઉત્પાદનમાં રહેલ છે. ફળઝાડ ઉછેરની સફળતાનો મોટો આધાર જમીનને હવામાન છે. પાણીમાં રહેલ નાઇટ્રેટ અને ફોસ્ફેટ ક્ષારો ઉપયોગી છે. પાણીમાં રહેલ નાઇટ્રેટ અને ફોસ્ફેટ ક્ષારો ઉપયોગી છે. કેરી, પપૈયા, ખજૂરમાં મોટા પ્રમાણમાં કેરોટીન હોય છે, એટલે વિટામિન એ. કેરી, પપૈયા અને ખજૂરમાં વિટામિન એ હોય છે. કોબીજ એ વનસ્પતિનો પર્ણનો સમૂહ છે, જ્યારે ફ્લાવર છે એ વનસ્પતિનો પુષ્પનો સમૂહ છે. કાજુ છે એ ઉષ્ણકટિબંધીય પાક છે. પછી કેરીમાં 20 મિલીગ્રામ ફોસ્ફરસ અને 15 મિલીગ્રામ કેરોટીન હોય છે. કેરીની અંદર 20 મિલીગ્રામ ફોસ્ફરસ, 15 મિલીગ્રામ કેરોટીન હોય છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશને બાગાયતી ફળ પ્રદેશ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. શણ અને ઈકર લીલા પડવાશ માટે પ્રચલિત છે. અનાનસમાં 60% ખાદ્ય ભાગને 87% ભેજ રહેલો હોય છે. વિટામિન એની ઉણપથી રતાધણાપણું આવે છે. દ્રાક્ષમાં 0.3% ચરબી હોય છે. ત્યારબાદ શાકભાજીમાં વ્યક્તિ દીઠ ઉપલબ્ધતા ગુજરાતની અંદર 70 ગ્રામ ને યુએસમાં 406 ગ્રામ છે. હોવી જોઈએ 300 ગ્રામ. ફાલસામાં 3.1 મિલીગ્રામ લોહ, જ્યારે પપૈયામાં 666 મિલીગ્રામ કેરોટીન હોય છે. હાડકાં અને દાંત જેવા ભાગોમાં પૂરતા પ્રમાણમાં પોષણ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસની જરૂર પડે છે.
આધુનિક ખેતી પદ્ધતિ માટે ધરુવાળિયામાં ફુવારા જ્યારે પહોળા અંતરે ઉછેરવામાં આવતા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ અનુકૂળ આવે છે. બટાટા એ પ્રકાંડ ગ્રંથિત છે જ્યારે શક્કરિયા મૂળ ગ્રંથિત છે. પહાડી વિસ્તારમાં કંટુર પદ્ધતિથી ફળઝાડની રોપણી કરવામાં આવે છે. વિટામિન કેની ઉણપથી રુધિર જામી જવામાં જવાબદાર છે. ફુવારા પિયત પદ્ધતિ વધુ પવનની ઝડપ હોય તો કાર્યક્ષમ રીતે કામ કરી શકતી નથી. પછી 38 ફૂડ છોડની ખેતીને અંગ્રેજીમાં ફ્લોરિકલ્ચર કે જ્યારે ફળઝાડની ઉછેર હોય તો એને ફળ વિજ્ઞાન કહેવામાં આવે છે. શરૂ નીલગિરી અને શેવડી વનસ્પતિ એ પવન અવરોધક તરીકે કામ કરી શકે છે. ઉદ્યાન વિદ્યા અથવા બાગ સંરચના વિદ્યાને અંગ્રેજીમાં હોર્ટિકલ્ચર કહેવામાં આવે છે. ફળ શાકભાજીને લાંબા સમય સુધી બગડે નહીં એ પ્રમાણે સંગ્રહી રાખવાના વિજ્ઞાનને ફળ પરીક્ષણ કહેવામાં આવે છે. કાંટાળા તારમાંથી નિર્જીવ ઝાડ વાડ જ્યારે થોર અને કેટકીમાંથી સજીવ વાડ બનાવવામાં આવે છે. કાંટાળા તારમાંથી નિર્જીવ અને થોર અને કેટકીમાંથી સજીવ વાડ બનાવવામાં આવે છે. કચ્છ વિસ્તારમાં ખારેક જ્યારે ભાવનગર જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠે નારિયેળીનો ફળપાક સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. ચીકુમાં છે ને 83% ખાદ્ય ભાગ જ્યારે ફાલસામાં 69% ખાદ્ય ભાગ રહેલો હોય છે. ચીકુમાં ઝાડ દીઠ NPKનો રેશિયો 1000, 500 ને 500, 1000 કિલો નાઇટ્રોજન, 500 કિલો ફોસ્ફરસ અને 500 કિલો પોટેશિયમ આપવામાં આવે છે. ફળઝાડ ઉછેરની કઈ પદ્ધતિમાં પૂરક ઝાડ આવે છે? તો એકેયની અંદર પૂરક ઝાડ આવતું નથી. ફાલસામાં કેટલા ટકા ભેજ હોય? તો ફાલસાની અંદર 80% ભેજ હોય. બોરમાં કેટલા મિલીગ્રામ રેકોટીન આવેલું છે? તો 21 મિલીગ્રામ રેકોટીન આવેલું છે. 5x5 મીટરના અંતરે ફળઝાડને રોપણી કરતાં હેક્ટર દીઠ કેટલા છોડ ઉગાડી શકાય? તો 400 છોડ ઉગાડી શકાય છે. થેન્ક યુ.